મિત્રો જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે જો 5:30 થઈ ગયા છે અને 5:30 વિડીયો શરૂ કરું છું, કેમ કે આ બહુ મોડો વિડીયો શરૂ કરું છું। હમણાં 2 દિવસથી ટાઈમ ટુ ટાઈમ વિડીયો નથી બનાવતા, કેમ કે થોડા કામમાં છીએ ને થોડીક તબિયત સારી નથી એવું છે। તો અત્યારે તો જો નાયા ને ઉઠીશું, થોડો સૂતી છે અત્યાર સુધી। 5:30 વિડીયો આપણે શરૂ કર્યો છે ને બહાર તો અત્યારે રોજનું રોજ પવન ઉડા કરે બસ, ને બાજરો સારું કરે છે, ઘઉં ને બાજરો એવું કંઈક બાજરાનું દળનું કરે છે। તો કે ખાવું હે તો ખાઈ। કેરી છે અત્યારે તો ઘરમાં, કેરીની સીઝન આવે છે। જો અહીંયા 2 કેરી પડી ને ઘરમાં પડી, ઘરમાં તો ભાઈ કેરી જ કેરી। જો એક કેરી અહીંયા પડી, અહીંયા 2 પેટીયું છે। આમાં જો નાની નાની કેલી દેખાતી ને હવે દેખા લે, જો દેખાડવાને દે તો હેઠું પડી જાય। આમાં પાકી ગયેલી છે। તો એવું છે મિત્રો, બાકી તો કાંઈ નવીનમાં તો બહુ કાંઈ છે નહીં ને પૂરીને કંઈક કરતા હશે। એને તે વેકેશન ખુલી જાય એટલે એ ભણવા વયા જા। 8 તારીખે એને વેકેશન ખુલે છે, તો 2-3 દીની વાર છે। તો અહીંયા જો લે ભૂરીને અખો કાં વયા જા, અહીં પગ દેખાય જોતા ખાતા ઘા જો તો ઘર બનાવ્યું। હો લાઈટ કરી જોતા આવડે ઘર બનાવ્યું। હા ઘર તો સારું બનાવ્યું। લાઈટ કરીને અહીંયા એક લાઈટ ગોઠવીને રમવા મળો। ના ના ચૂલકો પાણી પીવા આંડા માથું ન હલવાડી દીધો તો ગળાઈ દીધું। માથું ગળી જાય તો એનું ઘરમાં ગળીને ભૂતની સિરિયલ જોવે હે। પૂરી બીક લાગશે પછી રાતે બીક લાગશે। શું કર્યું તે? ઈ હું આમ કરતો મોરસ ખાધી? કેમ મોરસ ખાધી? તો મોરસ ન ખવાય। શું ખાધું તીખું? તીખું કાંઈ ખાધું નહીં તું? આ સાઈડ આવી તો તું ઓરો, અહીંયા આ સાઈડ ઓરો આવી તો અહીંયા આવી તો અહીંયા તીખું શું લાગ્યું? કાંઈ ખાધા પીધા વગરનું એમનું તીખું લાગે? દેખાડ દો। હા એ તો ઠીક, પણ ખાધા પીધા વગરનું તીખું લાગે? ગાંડો, કઈ ખાધા પીધા વગરનું તીખું લાગે। ભૂરી મોરસ ખાવાના બાના ને યા એવું મને કાંઈ પીવાનું મન નથી થતું, મને કંઈક ટાઢું ખાવું એમ થાય છે। તો મિત્રો આજ ભૂરાના બપ્પા ને મારા બપ્પા એટલે મારા કાકા ને મારા બપ્પા બે ગયેલા છે અલંગ। તો મારે જવાનું હતું, પણ એમાં એવું છું કે આ તડકો બહુ પડે છે ને મને થોડીક મજા નહોતી। તો હું કહું આવા તડકાની હું જાય ને બહાર તો થોડીક વધારે મજા બગડી જશે, તો એના કરતાં ન ગઈ। નકર હું જાત તો કાલ તમને અલગનો વિડીયો જોવા મળે। કાંઈ નહીં, પછી ક્યારેક જાઉં ભવિષ્યમાં। તો અત્યારે જો મારા કાકા અને મારા પપ્પાને ગયેલા છે ને એ બધું સામાન લાવવા ગયેલા છે। બાણું ને બાસણનું બાણું લાવવાનું છે ને પૂરાને અહીંયા આમાં ઓલું કંઈક પાથરવાનું આવે ને આપણે એવું લાવવાનું એમ, તો ગયેલા છે। આવશે પછી દેખાડું હું લાવ્યા એમ। કા ભૂરી તારે જવું ને? ભૂરી અલંગ ભૂરી નહીં જવું, પણ લઈ ન જવું કોઈ કા? મને ઓલું ફેરવાનું બનાવી દેવું। કેવું લાવ્યું? તો અહીંયા સકડી કહેવાય આને। સકડી બની ગઈ નથી ફરતી, આ મોટી થઈ ગઈ આ ફરે। તો જો મિત્રો પૂરી બનાવેલ છે ફેરવવાનું, તો કે ફરતું ને જોઈ છીએ આપણે એવું તમારે તમે બની ગયું
આવા બિલા હે તમારા ઘરે પડ્યા હે? હા મારી ઘરે ત્યાં હતા જ ખરા પણ આ જ ફરશે આગળ જોજે તો જો દોરો તૂટી ગયો પોપટ બીજો દોરો લઈ જા આ દોરો જ નહોતો હારો હું આનું નાનું થઈ જાય ને આને તે સારું ટીપેલું ને હરખું ટીપી નાખ ને તો બહુ સારું બને તો મિત્રો તમારે આના પછીનો આગળનો વિડીયો એટલે કે કાલમાં Q&A નો વિડીયો જોતો હોય ને તો આમાં કોમેન્ટમાં પ્રશ્ન કરજો બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દેવું જે કાંઈ પ્રશ્ન તમારે પૂછવા હોય જે કાંઈ મારી વિશે જાણવું હોય અમારી વિશે જાણવું હોય એ તમે પ્રશ્ન કરી દેજો તો પછી આપણે આના પછીનો વિડીયો બનાવશું એવું લઈ જો ફરી ને જો મિત્રો ફેરવી જ તારે લાય વાંગળી હવે હે ને હવે તાણવા માંડ બે તાણ ઢીલ દે તાણ એમ નહીં કરવાનું જો પૂરી મારે સામું જો પેલા આમ કરવાનું પછી આમ ઢીલ દેવાય આમ જો આમ ઢીલ દેવાય ને આમ તાણવાનું આમ જો પૂરી આમ આ હોય ને આમ તાણીને આમ હાથ કરવાના આમ કરીને આમ હાથ હલાવવાનો હા આ હાથ હોય ને આપણા આમ કરીને પાછા આમ લઈ જવાના આમ તાણીને પાછા આમ લઈ જવાના યાદ રહે ને લાઈ બોલી આમ તાણવાનું પછી હાથ આમ પાસે લઈ જવાના હાલ લઈ જા પાસે ધીમે ધીમે હાવ જો ગાંઠોળી પકડી રાખ હાથમાં રાખ ગાંઠ નથી રહી તું ઘા કરવા માંડે એટલે આવું થઈ જાય હાવ ધીરે ધીરે જ કરવાનું ધીરે સપાટી ફેરવતા શીખવાડવું પણ કઈ આવડતું ને તો અમે પેલા નાના હતા ને ત્યારે રૂપિયાની એવડિયા નાની એવી આવતી ગુલાબી કલર ને લીલા કલર ને વ્હાઈટ કલર ને દૂધિયા ને એવા કલરની આવતી ને એ કોણે ફેરવેલ છે ને હાલો કોમેન્ટ મારી ગયો જેને ખબર હોય ને બાકી અમે તો બહુ જ ફેરવી પછી ફેરવીને થાય છે ને પછી કકડાવી દઈ એ ખાવાની આવતી ચોકલેટ આવતી ને આમ ગોળ સકડી આમ ફેરવવાની ને આમ ખાવાની તો બહુ અમે ફેરવેલ છે ને પછી બાકી કાંઈ હોય નહીં ને તો આપણે ઓલા બિલ્લા આવતા ને જો આ બિલ્લું છે ને એ બિલ્લાને ટોસી નાખી ટોસીને હાવ આમ ચપટું કરી નાખી રૂપિયા જેવું પછી બે વિંધા પાડી દઈએ ને પછી આવી રીતના દોરો નાખીને ફેરવતા પણ એ વાગી એ અડી ગયું હોય ને કદાચ તો એ ફરતું વાગી ગયું ને તો આમ ગમે ત્યાં સાંભળીએ તો આમ શીરો કરી દઈએ એવી ફરતી બહુ મજા આવતી જો ધીરે અત્યારે શીખે છે તો મિત્રો બા આવી ગયા છે દુકાન લઈને જ્યાં માર્કેટમાં શાક બુકાન લેવા તો લાવ્યા છે આપણે જઈ હું લાવ્યા પછી જે લાવ્યા શાક મૂકી દઈ બા હું લાવ્યા ગુવારડા શાક મૂકી દઉં ને નાખવા દો હે થઈ રહે હે ભાઈ જો હાલો તો મિત્રો આપણે શાક મૂકી દઈ મોડા ગયા ને તમે એટલે વાળી નાખો હાલો અહીંયા પછી બેસી જાવ જો મિત્રો આ ગુવારડા ખૂટી લઈ ખૂટીને આમાં નાખ દઈ પછી શાક મૂકી દઈ આને સડતા બહુ વાર લાગે ને એટલે પછી આમાં આપણે નાખવાના છે ઢોકળા તો હું તમને દેખાડું ગોવાનું શાક બનાવું ને પછી પાછા મારું જોઈને પછી તમે કહેજો કે તમે કેમ બનાવો આમ હાલો તો ફટાફટ ખૂટી નાખીએ તો જો મિત્રો ગવારને ખૂટ નાખ્યા ને એના પૂછડા કરી દીધા જો અહીંયા ભેગા આ કેવા મસ્ત લાગે ને આ કેવા મસ્ત લાગે જો હાલો તને ધોઈને આજ આખો દી મેં જ લીધું કાંઈ ખીરું ને ટીપું એ કઈ ફાઇનલી તો આપણું જોતું એ લઈ લીધું ને હવે હળગાવશું ચૂલાને નાખ્યું એમાં મરચું નાખ્યું ને થોડુંક મીઠું નાખી દીધું છે બાકી આપણે એમાં હળદર ને એવું નાખી દેવું ને ગુવાર એમાં નાખી દેવું પછી એને જડાઈ દેવું અહીંયા પછી તો એની શું હાલત થાય તમને ખબર જ છે તો હાલો પહેલાં આમાં આપણે નાખી દઈએ જે નાખવાનું છે ને એ તો મિત્રો શાક આપણે મૂકી દીધું છે ને હવે પાણી નાખી દીધું હવે સડશે ને થોડું ખાવ તળીએ પાણી રહે ને
પછી આપણે બનાવવાના છે ઢોકળા, તો એની ઉપર ઢોકળા મૂકશું હું તમને બતાવી. અને જો આપણે શાક ચડે ને ત્યાં સુધી ખાઈ જાંબુડા. આ જાંબુડા લાવ્યા હતા મારા પપ્પા, આપણે ઓલે વખતે ખાધા હા ને એ નથી આવો, એને નથી પાછા કહેતા ને કે એના જ છે. આ પાછા લાવ્યા હા, હજી કાલે જ લાવ્યા હા, કાલે મારા પપ્પા લાવ્યા હા. તો આપણે ખાઈ મસ્ત મજાના શાક એની રીતે સડ્યા કરે અને હું ખાઉં છું જાંબુડા. તો જો મિત્રો આ બધો મસાલો નાખી દીધો છે, હવે લોટ બાંધી ફટાફટ, કેમ કે ઉતાવળ છે મિત્રો મારે. થોડીક ઉતાવળ હતી એટલે જો ઢોકળા અંદર મૂકી દીધા છે, પણ હવે ઢાંકી દઉં તો ઓહવાય ને, ઓહપના લીધેથી સડી જાય. ઉતાવળ હતી ને એટલે દેખાડાવું ન રહીને આમાં જો મૂકી દીધા. તો મિત્રો જો ફાઇનલી શાક બની ગયું છે. થોડીક મિસ્ટેક થઈ ગઈ, થોડુંક વધારે સડી ગયું એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, આમ તો સારું લાગે છે. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ને આ થોડાક આ બનાવવામાં એમાં જ સેજ મિસ્ટેક થઈ ગઈ છે, તમને દેખાતી તો કહેજો, બાકી એક નંબર બીનું છે જો. તો મિત્રો જો આપણું આ શાક, છાશ ને રોટલો ને બાજો ખાઈ ઢોકળા બનાવ્યા. કેવું બીનું બા? ને કેરી. હાલો મિત્રો તો ખાવા મળીએ. તો મિત્રો આપણે જમી લીધું છે, વાળું કરી લીધું છે ને પથારી કરી લીધી છે. ને મારા પપ્પા અને કાકા લંગ ગયેલા છે, તો એ કંઈ આવ્યા નથી. તો હવે જે બધી વસ્તુ લાવશે એ આપણે કાલમાં દેખાડશું. તો આજ તો જો વાળું કરી લીધું છે ને નેવરા થઈ જશે. ને વ્લોગને પૂરો કરી દઈ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. ને હું આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.